મિત્રો તળ્યા વગર અને ખાસ કરીને એક પણ ટીમ્પા તેલનો ઉપયોગ કર્યા વગર મસાલાદાર નમકીન આપણે ઘરે કઈ રીતે બનાવી શકીએ છીએ એકદમ ટેસ્ટી, પરફેક્ટ માપ અને પરફેક્ટ રીત સાથે એકદમ ક્રિસ્પી બનશે. ચાલો આનો અવાજ સાંભળી લો. અરે વાહ ફ્રેન્ડ્સ, મેં આનો ટેસ્ટ કર્યો, ખરેખર બહાર જેવી જ આ દાળ તૈયાર થઈ છે. તમે જોઈ શકો છો અને તમે સાંભળી પણ શકો છો આનો અવાજ અને આનો દેખાવ છે ને એકદમ ક્રિસ્પી. બહુ જ સરસ આપણી આ દાળ તૈયાર થઈ છે. અને હા ફ્રેન્ડ્સ, અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી દાળ આપણે કઈ રીતે તૈયાર કરી શકીએ છીએ. જો પરફેક્ટ માપ સાથે બનાવશો તો મારી ગેરંટી છે કે પહેલી જ વારમાં એકદમ આ પરફેક્ટ રીતે તૈયાર થશે. તો ચાલો સૌથી પહેલાં આપણે લઈ લઈશું એક મોટી સાઇઝનો બાઉલ અને એક વાટકીનો અહીંયા મેં ઉપયોગ કર્યો છે. તો 2 વાટકી ભરીને અત્યારે હું ચણાની દાળ લઈ રહી છું. આની અંદર ખાસ એવી તો કઈ વસ્તુ આપણે એડ કરવાના છીએ કે જેના કારણે જે આ દાળ છે અંદરથી સોફ્ટ બનશે અને ઉપરથી એકદમ ક્રિસ્પી તૈયાર થશે. તો સૌથી પહેલાં તો તમારે 1 થી 2 ગ્લાસ જેટલું આની અંદર પાણી એડ કરી અને દાળને સારી રીતે 1 થી 2 વાર તમારે પાણીની મદદથી વોશ કરી લેવાની. તો 1 થી 2 વાર મેં પાણીની મદદથી આને વોશ કરી લીધો અને જે પાણી હતું ગંદુ એને મેં દૂર પણ કરી દીધું. સારા એવા પ્રમાણમાં પાણી એડ કરીશું. અડધી ચમચી કરતાં થોડીક ઓછી આપણે હળદર, 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે, એકદમ નાની ચમચી જેટલું, અને 5 ચમચીથી થોડાક વધારે આપણે સોડા એડ કરીશું. જે ખાવાના સોડા આવે છે, ટાટા સોડા અથવા તો ઈનો પણ તમે એડ કરી શકો છો. એકવાર સારી રીતે મિક્સ કર્યા પછી રાત્રે તમારે આ દાળને પલાળીને રાખવાની. સવારે તમે જોશો તો સરસ મજાની જે દાળ છે એ ફૂલી જશે. અને બને ત્યાં સુધી મિત્રો જે વાસણ છે પહોળું લેવું કે જેના કારણે જે દાળ છે એ સરસ મજાની ફૂલી શકે અને બહુ જ સરસ સોફ્ટનેસ પણ આની અંદર આવી જાય. એટલા માટે હવે જે આ પાણી છે એને આપણે દૂર કરી દઈશું. તો જે ગંદુ પાણી હતું સોડાવાળું એને મેં દૂર કરી દીધું છે. હવે આપણે શું કરીશું, આની અંદર ફરીથી 1 થી 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. અને જેટલા પણ આની અંદર સોડા છે અથવા તો એક્સ્ટ્રા જે પણ આપણે એડ કરીશું હળદર અને મીઠું એ થોડુંક દૂર થઈ જાય અને જ્યારે આપણે રેસીપી બનાવીએ ત્યારે પાછળથી બહુ જ વધારે પડતો ઓવર આનો ડાર્ક કલર ન થાય. એટલા માટે આપણે આ રીતે આને મિક્સ કરી અને જે પાણી છે એને દૂર કરી દઈશું. કેમ કે સોડા અને હળદર બંને સાથે મિક્સ થાય એકસાથે ત્યારે એનો જે કલર હોય છે બહુ જ ડાર્ક થઈ જતો હોય છે. એટલા માટે આપણે આને દૂર કરી દઈશું, ખાસ કરીને સોડા. તો ખાસ દાળને આ રીતે પાણીની મદદથી વોશ કરી લેજો 1 થી 2 વાર. તો 1 થી 2 વાર મેં આ પાણીથી વોશ કરી લીધી છે દાળને. હવે આપણે લઈશું એક મોટી સાઇઝની કઢાઈ અને તેની અંદર 3 થી 4 ગ્લાસ જેટલું અત્યારે હું પાણી એડ કરું છું. પાણી સારી રીતે ઉકળે ત્યાં સુધી આને થવા દેવાનું છે. પાણી બહુ જ સારી રીતે ગરમ થઈ ગયું છે. આ રીતે પાણી ઉકળવા લાગે ત્યારે 1 ચમચી ભરીને આની અંદર મીઠું એડ કરી દેવાનું. અને જે દાળ આપણે પાણીની અંદર પલાળીને રાખી હતી એ આની અંદર બધી જ દાળ આપણે એડ કરી દઈશું. તો બધી જ દાળ મેં આની અંદર એડ કરી દીધી છે. હવે તમે દાળ એડ કરો છો તરત જ તમારે શું કરવાનું, જે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની. અને બંધ કર્યા પછી જે આ દાળ છે એને અડધી મિનિટ માટે આ રીતે રહેવા દેવાની. એકવાર મિક્સ કરી લેવાનું અને તરત જ જે ગેસની ફ્લેમ છે એને આપણે બંધ કરી દઈશું. જો દાળ વધારે પડતી કૂક થઈ જશે તો બિલકુલ પણ આપણી દાળ સારી નહીં બને. એટલા માટે તરત જ ગેસ બંધ કરી દેવો અને ફક્ત અડધી મિનિટ માટે આને આમ રહેવા દઈશું. ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. અડધી મિનિટ સુધી મિત્રો વાસણ ધોવાની હું આળસું છું. બહુ જ બધા વાસણ થાય તો મને ધોવા નથી ગમતા. એટલા માટે મેં શું કર્યું, જે વાસણની અંદર મેં દાળ પલાળી હતી બસ એ જ વાસણ લઈ લીધું અને આ રીતે કાણાવાળું વાસણ લઈ લીધું. તમે જોઈ શકો છો ફક્ત અડધી મિનિટની અંદર જ જે દાળ છે સરસ મજાની બફાઈ ગઈ છે. આપણે આ રીતે કાચી જ દાળ રાખવાની છે, ઓવરકુક નથી કરવાની. 30 થી 40% કૂક થાય ત્યાં સુધી જ આપણે આને કૂક કરીશું. બાકી આ દાળ કાચી જ સારી રહેશે. હવે આપણે આની અંદર એડ કરી દઈશું કે જેથી એક્સ્ટ્રા જે પાણી છે એ દૂર થઈ જાય. અને હા મિત્રો, પંખા નીચે સૂકવવાની ઝંઝટ પણ નથી, એટલે મને આ બેસ્ટ ગમ્યું. સૌથી પહેલાં તો તમારે શું કરવાનું, આ રીતે ગરમ દાળ હોય આપણે જેવી કાઢી હોય તરત જ તમારે આના ઉપર ઠંડુ પાણી એડ કરવાનું. તો આની જે કુકિંગ પ્રોસેસ છે એ આગળ વધતી અટકી જશે અને દાળ ઓવરકુક નહીં થાય. તો જે ફ્રીજનું પાણી હતું એ મેં એડ કર્યું છે. તો 2 થી 3 ગ્લાસ જેટલું આપણે આ રીતે પાણી એડ કરીશું દાળ ઉપર. જો ફ્રીજમાં પાણી ન હોય તો તમે નળના પાણીનો પણ ઉપયોગ અહીંયા કરી શકો છો તો પણ ચાલશે. તો 3 થી 4 ગ્લાસ જેટલું તમે એડ કરજો આના ઉપર. દાળ ઉપર મેં પાણી એડ કરી દીધું છે અને જે એક્સ્ટ્રા પાણી છે એને આપણે દૂર કરી દઈશું. આ પાણીને પણ મેં દૂર કરી દીધું છે. હવે જે દાળ આપણે પલાળી હતી એ આપણે આની ઉપર જ એડ કરી દઈશું, મતલબ કે મૂકી દઈશું. ચાલો હું તમને દાળનો એક દાણો તોડીને બતાવું. તમે જોઈ શકો છો કે થોડીક સોફ્ટ છે અને થોડીક કાચી છે. બસ આપણે આ ટાઈપની જ દાળ જોઈએ છે. એકદમ પરફેક્ટ આ તૈયાર થઈ છે. હવે શું કરીશું, મારે આને પંખા નીચે નથી સૂકવવી કેમ કે આમ કરવાથી બહુ જ ટાઈમ જતો રહેશે. એટલા માટે મેં શું કર્યું, એક સ્માર્ટ વર્ક અપનાવ્યું. તો એક પ્લેટ લઈ લીધી, એના ઉપર કોઈ પણ આ ટાઈપનો આપણે ટુવાલ મૂકી દઈશું અને થોડીક ચણાની દાળ લઈ લેવાની છે અને ત્યાર પછી એ જ કપડાની મદદથી આ રીતે તમારે સાફ કરી દેવાની. ફક્ત 5 થી 6 સેકન્ડ સુધી જ મેં આ રીતે સાફ કરી છે. બસ આમ કરવાથી ઝડપથી આનું જે પાણી છે એ ખાસું એવું દૂર થઈ જશે.
જશે। તમે જોઈ શકો છો ખાસું એવું પાણી આનું દૂર થઈ ગયું છે। હવે બસ આને આપણે એક બાઉલની અંદર નીકાળી લઈશું। હું વાસણ ધોવાની આળસુ છું, આગળ કહ્યું એમ બસ આ જ વાટકાનો મેં ઉપયોગ કર્યો છે, આ જ બાઉલનો। આને મેં પાણીની મદદથી સાફ કરી લીધો અને તરત જ કપડાની મદદથી લૂછી પણ લીધો। બસ એની અંદર આપણે દાળ એડ કરી દઈશું। તો બધી જ દાળ આપણે આ રીતે તૈયાર કરી દેવાની છે। તો મિત્રો મેં આ રીતે બધી જ દાળ તૈયાર કરી લીધી છે અને થોડું ઘણું જો પાણી રહી ગયું હોય તો ચિંતા કરવાની નહીં। ચાલો આનું પણ હું સોલ્યુશન આપી દઉં। આ માટે તમારે શું કરવાનું, સૌથી પહેલાં લેવાની છે એક નોનસ્ટિક પેન। નોનસ્ટિક પેનની જગ્યાએ તમે આ ટાઈપનું એલ્યુમિનિયમનું વાસણ અથવા તો કોઈ પણ જાડી કઢાઈ હોય એનો પણ ઉપયોગ કરી શકો છો, સ્ટીલ હોય કે પછી એલ્યુમિનિયમ હેલ્થ માટે સારું હોતું નથી, એટલા માટે બને ત્યાં સુધી સ્ટીલના વાસણનો ઉપયોગ કરો। અત્યારે સ્ટીલનું વાસણ નહોતું એ ટાઈપનું જાડું, એટલા માટે મેં જે દાળ હતી એ નોનસ્ટિક પેનની અંદર આ રીતે એડ કરી દીધી છે। તો બધી જ દાળ આપણે આ રીતે એડ કરી દઈશું। બટ હા મિત્રો, જે નોનસ્ટિક પેન છે એ સારી એવી ગરમ થયેલી હોવી જોઈએ। નોનસ્ટિક પેનને તમારે સારી એવી ગરમ કરી લેવાની। સારી એવી ગરમ થાય તરત જે આપણી દાળ છે એ એડ કરી દઈશું। અને હા મિત્રો, આને શરૂઆતમાં લગભગ 3 થી 4 મિનિટ માટે એકદમ ફાસ્ટ ફ્લેમ ઉપર કૂક કરવાની, કે જેથી બધું જે પાણી છે એ દૂર થઈ જાય અને સરસ મજાની જે દાળ છે એ ઝડપથી કૂક થઈ જાય। એટલા માટે અત્યારે દાળની ક્વોન્ટિટી વધારે છે એટલા માટે જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ રાખી છે। અને જો દાળ ઓછી હોય તો મિત્રો 3 થી 4 મિનિટ માટે જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ નહીં રાખવાની, થોડી વચ્ચે ગેસની ફ્લેમ ધીમી પણ કરી દેવાની, નહીં તો જે આ દાળ છે ઉપરથી એકદમ બ્લેક અને અંદરથી સોફ્ટ રહી જશે। એટલા માટે દાળને આ રીતે આપણે ટચ કરીએ, દાળ સારી એવી ગરમ થઈ ગઈ હોય ત્યાં સુધી તમારે વરાળ નીકળે ત્યાર પછી જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવી અને ધીમા તાપે મેં અડધી મિનિટ માટે આને કૂક કરી। ત્યાર પછી તમારે 1 મિનિટ માટે ફાસ્ટ કરવાની, 15 સેકન્ડ માટે ધીમી કરવાની, ફાસ્ટ કરવાની। બસ એ રીતે કરીને આ દાળને મેં લગભગ 5-1 મિનિટ માટે સારી રીતે શેકી લીધી છે। હવે તમારે શું કરવાનું એ જોઈ લઈએ। અને હા, આ જે દાળ છે એને લગભગ 8 થી 10 મિનિટની અંદર પણ તમે તૈયાર કરી શકો છો જો ગેસની ફ્લેમ ફાસ્ટ રાખશો તો। બટ એમ કરવાથી મજા નહીં આવે, ઉપરથી આ બ્લેક થઈ જશે મેં કહ્યું એ પ્રમાણે અને અંદરથી એકદમ સોફ્ટ રહી જશે। એટલે જો શાંતિથી કામ કરશો તો એકદમ પરફેક્ટ આ દાળ તૈયાર થઈ જતી હોય છે। હવે આપણે આની અંદર થોડુંક બહુ જ ઓછા પ્રમાણમાં ઘી એડ કરીશું, લગભગ 5 ચમચી કરતાં વધારે અને અડધી ચમચી કરતાં ઓછું, અડધી ચમચી જેટલું તમે ઘી એડ કરી શકો છો। સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું। આમ કરવાથી જે દાળનો કલર છે એ બહુ જ સરસ આવતો હોય છે, બિલકુલ દાળ બ્લેક નહીં થાય તમે આને શેકશો ત્યારે, અને સરસ મજાની શાઇન પણ આવી જતી હોય છે। પાછળથી પણ મિત્રો આની અંદર ઘી એડ કરવાનું છે અને એ પણ આપણે અડધી ચમચી જેટલું જ એડ કરીશું, કેમ કે આની અંદર મસાલા સારી રીતે ભળી જાય એટલા માટે એડ કરવાનું છે। ઘીને બધી જ દાળ સાથે સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું। તો ઘી સાથે દાળ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે આપણે આની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। બહુ જ ઓછું અત્યારે મેં મીઠું એડ કર્યું છે, અડધી ચમચી કરતાં પણ ઓછું મીઠું એડ કરવાનું। મીઠા અને ઘીની અંદર જ્યારે આ દાળ શેકાશે ત્યારે ઝડપથી કૂક થશે અને બહુ જ સરસ આનું રિઝલ્ટ મળશે। હવે જે ગેસની ફ્લેમ છે મેં ફરીથી ફાસ્ટ કરી દીધી છે। તમે તમારી રીતે જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ અને સ્લો કરી શકો છો। જ્યારે દાળ કૂક થવા આવે ત્યારે લાસ્ટમાં બને ત્યાં સુધી જે ગેસની ફ્લેમ છે ધીમી રાખવી, નહીં તો એકદમ બ્લેક થઈ જશે અને અંદરથી સોફ્ટ રહી જશે। એટલા માટે એવી આપણે દાળ બનાવવાની છે કે કોઈને આઈડિયા જ ન આવે કે તમે આ શેકીની દાળ તૈયાર કરી છે, કેમ કે બ્લેક જ નહીં થાય એટલા માટે કોઈને ખબર પણ નહીં પડે કે તમે આ દાળ શેકીને તૈયાર કરી છે, અને છતાં પણ આનું જે રિઝલ્ટ છે એ 1 મળે છે। ફરીથી 1 મિનિટ પછી ગેસની ફ્લેમ મેં ધીમી કરી દીધી છે 15 સેકન્ડ માટે। સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું। થોડી વાર પછી તમે જોશો તો આ જે દાળ છે સરસ મજાને ક્રિસ્પી થઈ ગઈ છે અને બિલકુલ પણ ચીપકતી નથી, મતલબ કે બિલકુલ પણ આની અંદર પાણી નથી। આનો અવાજ તમે સાંભળી શકો છો, સરસ મજાને ક્રિસ્પી થઈ ગઈ છે આ દાળ। મેં આ દાળનો ટેસ્ટ કર્યો, ખરેખર જેની મીઠાશ છે એ 1 છે અને ખરેખર બહુ જ સરસ બની છે। ચાલો હવે તમારે શું કરવાનું છે, દાળ આ ટાઈપની ક્રિસ્પી થઈ જાય ત્યારે આની અંદર આપણે અડધી ચમચી જેટલું ફરીથી ઘી એડ કરીશું। ઘીની દાળ સાથે સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો જે આટલું ઘી છે એકદમ પરફેક્ટ છે। ચાલો ઘી સાથે મેં સારી રીતે દાળને મિક્સ કરી લીધી છે। હવે આપણે આની અંદર અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર એડ કરીશું। અત્યારે મેં બહુ જ ઓછા મસાલા એડ કર્યા છે, પાછળથી પણ તમે મસાલા એડ કરી શકો છો। પિંચ જેટલી હળદર એડ કરીશું। ત્યાર પછી ચાટ મસાલો મિત્રો અહીંયા મેં લીધો છે તો એ એડ કરીશું 1 ચમચી જેટલો। આની જગ્યાએ તમે જલજીરા પાવડર પણ ઉપયોગ કરી શકો છો, એકદમ ઓછો 5 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું। જો આમચૂર પાવડર ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો। બધા જ મસાલા સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું। વાહ ફ્રેન્ડ, સરસ મજાની આપણી ક્રિસ્પી દાળ તૈયાર છે। બધા જ મસાલા મેં મિક્સ કરી લીધા છે। ચાલો હવે આપણે આને સર્વ કરી લઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની દાળ નમકીન
નમકીન આપણી તૈયાર છે. અને હા મિત્રો, મારી આ મહેનત, મારો આ વિડીયો તમને થોડોક પણ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય.